પાલનપુરમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પંખીઓ માટે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ અને પૂર્વ પોલીસ સ્ટેશનના હસ્તે રિબીન કાપી પક્ષી ઘર અને કુંડાનું વિતરણ કરાયું. ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે પક્ષીઓને ગરમીમાં રહેવા માટેની તકલીફ ન પડે તેમજ પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે બનાસકાંઠા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાલનપુર ગુરુનાનક ચોક ખાતે નાયબ પોલીસ અધિક્ષક ડો. જે ગામિત અને પૂર્વ પોલીસ મથકના PISM પટણીના હસ્તે રિબીન કાપીને પક્ષીઘર અને કુંડા વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને લોકોને ચકલી ઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ન્યૂ લાઇન અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. ઓકે સર. આજ રોજ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે જે ખાસ કરીને ગુરુનાનક ચોક જે મહત્વનો અમારો પોઈન્ટ છે, ત્યાં બનાસકાંઠા જિલ્લાનું જે અમારું ઘણા વર્ષોથી જે એક સેવા અને ભગીરથ કાર્ય ચલાવી રહ્યું છે મહારાણા સેવા પ્રતાપ ગ્રુપ, તેના દ્વારા ચકલી ઘર વિતરણ અને પાણીના કુંડાઓનું વિતરણ જે ખાસ કરીને રાખ્યું છે. આ જે સેવા ગ્રુપ છે એ ખાસ કરીને હંમેશા ઉનાળામાં જયારે પશુ પક્ષીઓને જે તકલીફ પડી રહી છે, પાણીની ક્યાંય તકલીફ ન પડે અને એમને પાણીના રિસોર્સિસ મળી રહે એ માટે અમે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું છે. અને આ માટે આજે પાલનપુરની જનતાએ પણ તેમને હાથો વધાવી લીધા છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈ તે બદલ અમે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આ કાર્ય ભગીરથ કાર્ય હંમેશા ચાલુ રાખે એવી અભ્યર્થના કરીએ છીએ. આભાર.